નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, જે હમણાં ગણેશ ગોંડલ વિશે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં આ ભાઈનું કહેવું એવું છે કે અમે પટેલ સમાજના યુવાનને એમએલએ બનાવશું. હમણાં હું તમને ક્લિપ બતાવીશ, તેમાં એ ઘણું બધું પણ કહે છે. અને બીજું એ એવું કહે છે કે ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મારે એટલું કહેવું છે કે મારા ઉપર કોઈ કાર્યવાહી થશે કે મારા ઉપર કોઈ પણ પ્રકારનો ઘા થશે કે મને આ લોકો મારી નાખે, તોડી નાખે કે પછી ભાગી નાખે, તો તેની બધી જ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. અને તમામ સમાજ ભેગા થઈને અમને સાથ આપજો. અને પાટીદાર સમાજને તો ખાસ કહું છું કે તમે તો સાથ આપજો જ. અલ્પેશભાઈને કાનમાં કહી દઉં કે ખોટી રીતે આ વાતનું સમાધાન કરવાનું કહેતા નહીં. તો મિત્રો, હવે હું તમને ક્લિપ બતાવીશ, તે ક્લિપ તમે જોઈ લો. અલ્પેશ ઢોલરિયાનો વિરોધ કર્યો. અલ્પેશ ઢોલરિયાએ એવું નિવેદન આપ્યું કે ગોંડલની સીટ ઉપર કોઈને લાગ ટપકતી હોય તો હજી 30 વર્ષ સુધી અહીંયા નવો એમએલએ અમારો ગણેશ જાડેજા છે ને અમે એને ખંભે બેરીને એમએલએ બનાવ્યું. આ જ નિવેદન એને આપ્યું. અને મેં નિવેદન આપ્યું કે ભાઈ અમે ગોંડલની અંદરથી પટેલ સમાજના યુવાનને, ગૃહમંત્રી સાહેબ અમિત સાહેબ ને અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને કે આમ મારા ઉપર કોઈ ઘા થશે, મારા ઉપર કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી કે આવડા લોકો મારી નાખે, તોડી નાખે, ભાંગી નાખે, તો આની તમામ જવાબદારી અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા ઉપર રહેશે. એટલે તમામ સમાજ ભેગા થઈ અને આમાં અમને સાથ આપજો. ખાસ કરીને પાટીદાર સમાજને કહું છું કે આમાં પૂરેપૂરો સહકાર આપજો. આપણે કોઈ પ્રકારનું ખોટી રીતે કોઈના બાપથી ફાટી પડતા નથી.